અમદાવાદથી પધારેલ અતુલભાઈ એ પણ આપણને પ્રસંગ અનુસાર બે શબ્દ કહેશે. જય સરદાર. 150મી જન્મ જયંતિ છે, એવો અવાજ કરો કે છેક જ્યાં નામ બદલી બેઠા છે એ લોકો સુધી પહોંચે. જય સરદાર, જય સરદાર. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની ટીમ અને ખાસ એના જે મુખ્ય છે એ મિથિલેશભાઈ અને મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો. ત્રણેય વાતો અગાઉના વક્તાએ કરી કે ભાઈ સ્ટેડિયમ ઉપર ફરીથી સરદાર પટેલનું નામ આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકચ્યુઅલ 182 મીટરની છે ને 156 મીટરની ઊંચાઈએ ત્યાં શૌચાલય બનાવી અને સરદાર સાહેબનું અપમાન કર્યું છે એ પણ દૂર કરવામાં આવે. અને જેમાં નાની જીત મળી છે, ધનજીભાઈએ કીધું કે આણંદ મહાનગરપાલિકામાં કરમસદનું નામ ભૂસવાની જે કોશિશ થઈ હતી એ પાછી અમને સુધારી છે, એટલે બીજી પણ 2 ભૂલો સુધારે એવું અત્રેથી આપણે અમને વિનંતી કરીએ છીએ. હવે એક વિષય ઉપર જ મારે વિશેષ વાત કરવી છે કે એક આપણે ભૂતકાળમાં કહેવત હતી કે ક્યાં ગંગુ તેલી ને ક્યાં રાજા ભોજ. હવે જે લોકો સરદાર સાહેબની પગની રજ બરાબર પણ નથી એવા લોકો સરદાર સાહેબનું નામ ભૂસીને એનું નામ લખાવા માંડ્યા છે. આ લોકોને ખરેખર શરમ આવી જોઈએ કે તમે ક્યાં છો લા, તમે શું છો ને તમે જે વ્યક્તિ અખંડ ભારતનો નિર્માતા, જેને આ દેશને એક કર્યો અને 562 રજવાડા જે અલગ અલગ હતા એને ભેગા કરીને જ્યારે અખંડ ભારત બનાવ્યું અને એની પ્રતિભા ક્યાં છે અને તમે ક્યાં છો ને તમે સરદારનું નામ પૂછવા નીકળ્યા છો. એટલે તમે ક્યાં ખોવાઈ જશો ને એની ખબર નહીં પડે. આ ભાઈને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ મહાન બને છે જ્યારે એના વિશે પણ એના ચમચાઓ જો ખોટું કરતા હોય ને તો એની પહેલી ફરજ બને છે કે આ ખોટું ન થવું જોઈએ. જ્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું કે પછી ગુજરાત સરકારે કર્યું ત્યારે આ વ્યક્તિની ફરજ બનતી હતી કે ભાઈ હું સરદારથી મોટો નથી અને સરદાર પટેલનું નામ ભૂસીને મારું નામ ના લખવું જોઈએ. આ એમને કહેવાની જરૂર હતી, પરંતુ એમને ન કહીને એમની પવિત્ર ફરજ ચૂક્યા છે. ત્યારે અહીંથી આ આંદોલન કરમસદથી શરૂ થયું છે અને આ આંદોલનની હવે ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. તમે જો બધા જ આને ઘરે ઘરે પહોંચાડવા તૈયાર હોય તો 2 હાથ ઊંચા કરીને કહો કે આ આંદોલનની જે 3 માંગો છે એ 3 માંગોને અમે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડીશું અને જ્યાં સુધી આ 3 માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. અને હું આપ સૌની સાથે છું. અને જ્યારે આ પહેલા પણ 2 વાર મીટિંગો થઈ હતી અમદાવાદ ખાતે ત્યારે પણ હું હાજર હતો. અને આજે હું આ સ્ટેજ ઉપરથી તમામને અને ખાસ સમિતિને વિનંતી કરું છું કે આજે આટલી બહોળી સંખ્યામાં સરદારના પ્રશંસકો ભેગા થયા છે ને તો આ જ્યોતને ઘર ઘર સુધી લઈ જવાની જવાબદારી આપણા સૌની છે. અને આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે આ 3 માંગો પૂરી ન થાય ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં. જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ આભાર.